નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી તારીખ 21/4/2026ના રોજ સંસ્કૃત વિષયની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનું સચોટ મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા વાક્યોનું સારાક્ષરે અનુલેખન કરવાનું છે। અહીંયા જ તમને જે વાક્યો આપેલા છે તેના તે જ વાક્યો સારાક્ષરે કાનો માત્રાની ભૂલ કર્યા વગર મિત્રો મોતીના દાણા જેવા અક્ષરે લખવાનું છે, જેથી કરી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે। પ્રશ્ન 2 છે, યોગ્ય જોડકા જોડવાના છે। મિત્રો, અહીંયા પહેલું જે ચિત્ર આપેલું છે તો એ ચિત્ર શાનું છે એ તમારે અહીંયા શોધવાનું છે, બરાબર। તો તેવી રીતે આપણે શોધીએ। જેમ કે બીજું ચિત્ર છે તો હસતી ચાલતી, ત્રીજું ચિત્ર છે તો ડાયનાસોરનું છે, ચોથું સૂર્યોદય છે, પાંચમું સચિવાલય ભવાનમ અને જે પહેલું ચિત્ર છે એ અક્ષરધામ મંદિરમનું છે। તો આવી રીતે તમારે જોડકા છે મિત્રો બનાવવાના છે અને સામસામે જોડકા પણ મિત્રો લખી શકો છો। અહીંયા તમે ચિત્ર આપેલા છે તો ચિત્ર તમે દોરવાના નથી, પરંતુ અહીંયા ક્રમ આપેલો છે, ક્રમ લખી અને આ ક્રમ લખી અને એની સામે આનો જવાબ લખવાનો છે, ક્રમની સામે જવાબ લખવાનો છે। જેમ કે ચિત્ર દોરવાની જગ્યાએ તમે પહેલો ક્રમ લખી અને 5 અક્ષરધામ મંદિરમ લખી શકો છો, બીજું લખી તીર મારી અને તમે લખી શકો છો કે 4 હસ્ત ચલતી, 3 લખી અને લખી શકો છો 6 ડાયનોસોર, 4 લખી અને લખી શકો છો 1 સૂર્યોદય ને 5 લખી અને તમે સામે લખી શકો છો સચિવાલય ભવનમ। મિત્રો, પ્રશ્ન 3 ઉપર જઈશું। નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવવાના છે। ઉદાહરણ આપેલું છે, અહમ પ્રવિશામી વયમ પ્રવિશામઃ। એવી રીતે અહમ ખાદામી વયમ ખાદામઃ, અહમ ગચ્છામી વયમ ગચ્છામઃ। એવી રીતે મિત્રો અહમ પશ્યામી અહમ પશ્યામઃ, અહમ પૃચ્છામી અહમ પૃચ્છામઃ, અહમ પઠામી અહમ પઠ્ઠામઃ। પ્રશ્ન 4, નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો। પહેલું વાક્ય છે, મારા ગામમાં બગીચો છે, તો એનું આપણે સંસ્કૃતમાં અનુવાદ કરી શકીએ, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। 2, જીવનમાં રમતનું મહત્ત્વ છે, જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ। 3, નદીઓ પોતાનું પાણી પીતી નથી, નદ્યઃ સ્વયમેવ અંબ ન પિબંતી। 4, અહીં ઘણા બધા પક્ષીઓ છે, અત્ર બહવઃ ખગાઃ સન્તિ। મારી શાળા મોટી છે, મમ પાઠશાલામ વિશાલઃ અસ્તિ। પ્રશ્ન 5 છે, એનો છે નીચે આપેલા શબ્દોની સંધિ જોડો। જેમ કે રીપવઃ વત્તા તથા, તો રીપવઃ તથા, પુનઃ વત્તા ચંદનમ પુનઃ ચંદનમ, સ્વયં વત્તા એવ સ્વયં એવ, ધન્યઃ વત્તા અસ્તિ ધન્યઃ અસ્તિ, ન વત્તા અંભઃ તો નાંભઃ। મિત્રો, પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ લખવાનું છે। જેમ કે ગમ તો ગત્વા, લીખ તો લીખવા, પઠ તો પઠનતા, ભૂ તો ભૂતવા, દૃશ તો દૃષ્ટવા, નમ તો નત્વા। પ્રશ્ન 6 શ્લોક પૂર્તિ કરવાની છે। અહીંયા શ્લોક પૂર્તિ મિત્રો તમે રે મશકઃ ખલુ નિદ્રાતી એની તૈયાર કરવાની છે। બીજી છે, આપકો દુરોગામી સપંડિત। મિત્રો બંને તમારે તૈયાર કરવાની છે અને બીજી અન્ય આ જે શ્લોક પૂર્તિ છે એ પાઠની તમારે બીજી શ્લોક પૂર્તિ પણ તૈયાર કરી લેજો। પ્રશ્ન 7, નીચે આપેલા ચિત્ર પરથી 5 વાક્યો લખવાના છે। ચિત્ર તમે જોઈ શકો છો, ક્રીડાંગણ છે, ખેલનું મેદાન છે અને એની અંદર બાળકો રમી રહ્યા છે, તો આ રીતે લખી શકાય। પહેલું વાક્ય છે, વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। બીજું, કુત્રચિત્ત ધાવનસ્ય ચલતી, ધાવન સ્પર્ધા અહીંયા આવશે કુત્રચિત્ત ધાવન સ્પર્ધા ચલતી। 3, કુત્રચિત્ત ગોલક્ષેપક
स्पर्धा चलती। 4 कुत्रचितः कबड्डी चलती। 5 कुत्रचितः क्रीडकः दीर्घलधनं करोति। અને 6 कुत्रचितः बालवः उच्चे वदन्ति। મિત્રો પ્રશ્ન 8 નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે। ઉદાહરણ છે સુરેશ પઠતી સુરેશः પઠિષ્યતિ। એવી રીતે રાહુલः ખાદતિ તો રાહુલः ખાદિષ્યતિ। મનીષः धावति तो मनीषः धाविष्यति। मीना चलति मीना चलिष्यति। जयः करोति जयः करिष्यति। दीपकः वदति दीपकः वदिष्यति। प्रश्न 9 गद्यखंड वाँची अने प्रश्नों जवाब आपवाना छे। मित्रों अहींया तमने सरस मजानो एक गद्यखंड आपेलो हशे, ए तमारे वाँचवानो छे, समजवानो छे अने पछी नीचे प्रश्नो आपेला छे ते वाँची एना योग्य फकरानी अंदरथी जवाब लखवाना छे। जेम के अहींया पहेलो प्रश्न छे किम नगरम गुर्जर राज्यस्य राजधानी अस्ति तो जवाब आवशे गांधीनगरम गुर्जर राज्यस्य राजधानी अस्ति। 2 गांधीनगरम कीदृशः नगरम अस्ति तो गांधीनगरम सुंदरम सुयोजितं च नगरम अस्ति। 3 गांधीनगरे कानि कानि दर्शनीयानि स्थानानि सन्ति तो गांधीनगरे सचिवालयः महात्मा मंदिरम अक्षरधाम मंदिरम एवं इंद्रोला पक्षी उद्यानं सन्ति। 4 विधानसभायाः अधिवेशनानि कुत्र भवन्ति बराबर तो ए पण मित्रों अहींया लखवानुं छे। अने 5 पाटनगर शब्द माटे फकरामांथी संस्कृत शब्द शोधी लखो तो राजधानी आवशे बराबर। अने चौथा प्रश्ननो जवाब मित्रों अहींया लखेलुं छे कि विधानसभायाः अधिवेशनं सचिवालय भवने भवन्ति। प्रश्न 10 प्रभात वर्णन विषे संस्कृत में 5 वाक्य लखो तो मित्रों सवारना समयનું वर्णन करता 5 वाक्यों है तमारे संस्कृत में लखवाना है। जेम के प्रभाति सूर्य उदयं गच्छति। सूर्योदयः प्रभाति भवति। सूर्योदयस्य अनन्तरं जनाः कर्मणि लग्ना भवन्ति। प्रभात काले वदने हासः भवति। बालकवृन्दं प्रभातकाले खेलति। प्रभाते समीरः मंदं चलति। प्रभाते कलिकावृन्दं वीक्षति। तो आ रीते मित्रों तमारुं अहींया संपूर्ण सचोट सोल्यूशन आपणे धोरण 8નું संस्कृत विषयનું वार्षिक परीक्षाના प्रश्नपत्रનું मॉडल पेपरનું सोल्यूशन जोयुं। मित्रों अमे आशा राखीए छीए तमने आपणा विडियो पण खूब ज उपयोगी निवडशे अने खास विडियो गमे होय तो लाइक शेर अने सब्सक्राइब करवानुं पण न भूलता।